ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયા તેજ. યોગી આદિત્યનાથ, ભજનલાલ શર્મા અને મોહન માઝીએ દિલ્હીમાં સમર્થન પત્રો આપ્યા. ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી માટેની પ્રક્રિયા નવી દિલ્હી સ્થિત પક્ષના મુખ્ય મથકે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ મહત્વપૂર્ણ સંગઠનાત્મક ચૂંટણીમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહી ઉમેદવારના સમર્થનમાં પોતાના દરખાસ્ત પત્રો સુપ્રત કર્યા હતા. પક્ષના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીને સોંપવામાં આવેલા આ પત્રો ભાજપના શાસિત રાજ્યોના નેતૃત્વની સર્વસંમતિ અને સંગઠનાત્મક એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે દિલ્હીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયામાં બિહારના યુવા નેતા નીતિન નવીન એકમાત્ર ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે, જેમને પક્ષના ટોચના નેતૃત્વ સહિત વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓનું મજબૂત સમર્થન પ્રાપ્ત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ પ્રસ્તાવક તરીકે આ યાદીમાં મોખરે રહ્યા હતા, જ્યારે અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ મંત્રીઓએ પણ આ વરણીને ટેકો જાહેર કર્યો હતો. ઓડિશા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યોને મુખ્યમંત્રીઓના સમર્થન પત્રોએ સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષ હવે નવી પેઢીના નેતૃત્વને જવાબદારી સોંપવા તરફ આગળ વધી રહ્યો છે. નીતિન નવીન પક્ષના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ અને અત્યાર સુધીના સૌથી યુવા વડા બને તેવી પ્રબળ શક્યતાઓ છે. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ માટે ઓછામાં ઓછા 50% રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થવી અનિવાર્ય છે, જે પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે. આજે નવી દિલ્હીમાં મળેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક અને સમર્થન પત્રોની સોંપણી બાદ હવે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી રહી છે. રાજકીય વિશ્લેષકો આ વરણીને આગામી વિધાનસભા ચૂંટણીઓ અને 2029ની સામાન્ય ચૂંટણીઓની રણનીતિના ભાગરૂપે જોઈ રહ્યા છે. પક્ષના આંતરિક લોકશાહી માળખા મુજબ લેવામાં આવેલા આ નિર્ણયથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે વિધિવત રીતે નવા અધ્યક્ષ પદભાર સંભાળે તેવી ધારણા છે.